નમસ્કાર મિત્રો, ગુજરાતી નિબંધ એડ્સ એક ગંભીર રોગ. પ્રસ્તાવના. એડ્સ એક્યુરેટ ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ એક ગંભીર અને જીવલેણ રોગ છે. આ રોગ HIV હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ નામના વાયરસથી થાય છે. HIV શરીરની રોગપ્રતિકારક શક્તિને ધીમે ધીમે નબળી બનાવે છે, જેના કારણે શરીર અન્ય ચેપ અને બીમારીઓ સામે લડવામાં અસમર્થ બની જાય છે. એડ્સના કારણો. એડ્સનું મુખ્ય કારણ HIV વાયરસ છે. આ વાયરસ મુખ્યત્વે નીચેના કારણોથી ફેલાય છે. અસુરક્ષિત જાતીય સંબંધો દ્વારા, HIV સંક્રમિત વ્યક્તિનું લોહી ચઢાવવાથી, સંક્રમિત સોય અથવા સિરિંજનો ઉપયોગ કરવાથી, HIV સંક્રમિત માતાથી બાળકમાં ગર્ભાવસ્થા, પ્રસૂતિ અથવા સ્તનપાન દરમિયાન. એડ્સના લક્ષણો. HIVનો ચેપ લાગ્યા પછી શરૂઆતમાં કોઈ લક્ષણો ન પણ દેખાય. સમય જતાં નીચેના લક્ષણ જોવા મળી શકે: સતત તાવ આવવો, ઝડપથી વજન ઘટવું, વધુ થાક લાગવો, વારંવાર ચેપ લાગવો, લાંબા સમય સુધી ઝાડા રહેવા. શરીરમાં લસિકા ગ્રંથિઓ, ગાંઠો સોજાવા. બચાવના ઉપાયો. એડ્સથી બચવા માટે નીચેના ઉપાયો ખૂબ જ જરૂરી છે. હંમેશા સુરક્ષિત જાતીય સંબંધો રાખવા. માત્ર ચકાસાયેલ અને સુરક્ષિત લોહીનો જ ઉપયોગ કરવો. નવીને જંતુમુક્ત સોય તથા સિરિંજનો ઉપયોગ કરવો. ગર્ભવતી મહિલાઓએ સમયસર HIVની તપાસ કરાવવી. HIV અંગે સાચી માહિતી મેળવવી અને જાગૃતિ ફેલાવવી. સારવાર. હાલમાં HIVનો સંપૂર્ણ ઇલાજ ઉપલબ્ધ નથી, પરંતુ એન્ટીરેટ્રોવાયરલ થેરાપી દ્વારા વાયરસને નિયંત્રણમાં રાખી શકાય છે. યોગ્ય સારવાર અને નિયમિત દવાઓ લેવાથી HIV સાથે જીવતા લોકો લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકે છે. ઉપસંહાર. એડ્સ એક ગંભીર પરંતુ અટકાવી શકાય એવો રોગ છે. સાચી માહિતી, જાગૃતિ, સમયસર તપાસ અને યોગ્ય સારવાર દ્વારા આ રોગના ફેલાવાને રોકી શકાય છે. HIV સાથે જીવતા લોકો પ્રત્યે ભેદભાવ રાખવાને બદલે સહાનુભૂતિ, સન્માન અને સહકાર દાખવવો એ દરેક નાગરિકની જવાબદારી છે. આભાર મિત્રો.